ખાલી ગોંડલને નહીં પણ પૂરા ગુજરાતના લોકોને કહું છું કે ક્યારેય કોઈથી ડરતા નહીં અને આવો ડરનો અહેસાસ એ ડરાવવા વાળાને કરજો. જય ભીમ. આ ભરૂચને પહોંચવો જોઈએ. જય ભીમ. આ ગોંડલ વિસ્તારમાં આજે ઘણા સમય થયા જ્યાં ગુંડા ટોળકી હાલતી હતી. આ ગુંડા ટોળકીમાં જયરાજ અને એનો દીકરો ગણેશ કે આજ સુધી ઘણા લોકોને માર્યો છે. જે પરિસ્થિતિ ઘણા લોકોની થઈ છે પણ એની સામે કોઈ અવાજ ઉપાડવા માટે તૈયાર નતા. એનું મુખ્ય કારણ કે એને આ વિસ્તારમાં પોતાનો જે ડર હતો ડર જે દહેશત ઊભી કરી છે જેના કારણે આ ગુંડા ટોળકી સામે અહીંથી કોઈ અવાજ નતું કરતું પણ આ ગુંડા ટોળકીનો દિવસો ભરાઈ ગયા. એટલે દિવસો એની કહેવત છે કે ગુઓ મરવાની થાય ને એટલે ક્યાંક જાય તો ગુઓ મરવાની થાય છે એટલે આ સમાજ સામે ટકરાણી છે. આજે જે 20 વર્ષ થયા છે આ લોકો પોતાની દબંગાઈ કરી અને સમાજને ડરાવતા હતા, લોકોને ડરાવતા હતા. આજે એની પરિસ્થિતિ પણ એ ડર આજે એને જોયો છે. એના ઘરની આગળ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. એના ઘર પાસે કોઈ જઈ ન શકે તો એને કેટલો ડર હશે વિચાર કરો. એટલો બધો પોલીસ બંદોબસ્ત લઈ લીધો કે જે પોલીસને પોતાના ખિસ્સામાં રાખતી હતી. પોલીસને કેમ કરવું પડતું હતું આજે એને પોલીસની જરૂર પડી અને એને પોલીસ બંદોબસ્ત લેવો પડ્યો. જે એટલા વર્ષો થયા આ ડર અને દહેશત ઊભી કરી હતી આજે એના મનમાં દહેશત થઈ ગઈ છે. આજે એને ડરનો અહેસાસ થઈ ગયો છે કે ડર શું હોય. અને આ સમાજની તાકાત છે તો શું સમાજની તાકાત હોય એને ખબર પડી ગઈ છે. અને ખાલી ગોંડલને નહીં પણ પૂરા ગુજરાતના લોકોને કહું છું કે ક્યારેય કોઈથી ડરતા નહીં અને આવો ડરનો અહેસાસ એ ડરાવવા વાળાને કરજો. જય ભીમ. નમો બુદ્ધાય. સરસ વાત કરી યોગેશભાઈએ. કાર્યક્રમને મારી પાસે 5 વક્તા છે, સાંભળો તમે. હવે કોઈ વક્તાની રિક્વેસ્ટ હું લેવાનો નથી. મારી પાસે ઓલરેડી 5 નામ છે, બરોબર? એટલે મને કોઈ શરમાવે નહીં. મારે એ ટાઈમમાં કાર્યક્રમ પૂરો કરવાનો છે. જમણવાર છે, હજી બધાને જમાડવાના બાકી છે, પાછા બધાને ઘેરે પહોંચાડવાના છે. જોકે મારી ફૂલનો છોકરો રાજુ સોલંકી હવે હા અમે માનો ભૂલો પણ હવે હું તમને વાત કરું આ કોઈ સમાજ કે કોઈ જાતિ વિરુદ્ધ નથી. આ કાર્યક્રમ છે એ અન્યાય ને અત્યાચારની સામેનો કાર્યક્રમ છે. સાહેબ ક્ષત્રિય સમાજ કોઈ તમારા વિરોધી નથી. ક્ષત્રિય સમાજ તમારો વિરોધી નથી. એ ભાવનગરના રાજાને લઈ લો, ખાલી કઠિયારામાં તમને કહો મહારાજા ભાવનગર કૃષ્ણસિંહજી મહારાજ ઉભા હતા ને કઠિયારાએ બોર ખાવા પથ્થરનો ઘા કર્યો અને પથ્થર લાગી ગયો. ભાવનગર મહારાજના પટાવાળાએ કીધું એને રાજમાં લઈ ગયો. જૈન કઠિયારાએ પૂછ્યું બાપુ અને હું સજા દેવી છે કે બાપુ એને એક આડો ખોબો હોનામો રાખો કે કેમ કે જો બોયડીના બોરને જો પથ્થર મારવાથી ફળ દેતી હોય તો ભાવનગરનો રાજા છે, મારા ધ્યાને ખાલી આ બધા રાજા જેટલા બાપુ એટલે મતલબ જેના દીકરા સમાના પ્રજાને રાખે ને બધા બાપુની વ્યાખ્યામાં આવે. બાકી બધા લુખા બાપુ જેટલા ગઢમાં હોય ને ગઢમાં એમાં જેથી રાજાશાહી હતી અત્યારની સરકાર કરતા રાજાશાહે પેતક તોડવાના દીકરાને સજા દીધી છે ને એ ક્ષત્રિય સમાજે રાખ્યું છે. પણ આ લુખાઓની વાતું નથી. આ ક્ષત્રિયોની વાતું છે સાહેબ. કપડાવીને ધાનુનો નીપજે ઉડવીને માડ્યુંનો હોય ઈ જેઠાનો જકરા નીપજે જેની માર હોય. એ ભાઈ આ પાણીપુરી ખાતું છોકરા ધવરાવે ને આંબેડકર નો થાય. એટલે કીધું કે સુખ મરજો અને દીદ હાથ મે પ્રીતુ કે દંડુ ને સમાન જનની ને હતરી જન્મ દે ગતરી મનની આસ. જેના માના કુખમાં તમને કહો બાળક હોય જેને સંવિધાન વાંચ્યું હોય ને એ ઈ છોકરો જન્મે બાપુ આંબેડકર જેવો જ થાય. આ ઇન્સ્ટાગ્રામ માં વાતો કરે એના છોકરા આંબેડકર નહીં થાય. એ તમારા પાણીપુરીઓ
કેવા થાય. અને જો આંબેડકરને જન્મ દેવો હોય તો તમે તમારા દીકરાને દીકરીઓને સંવિધાન બચાવજો. એ ભાઈ હજી આ અમરેલી જિલ્લામાં 2.5 લાખ રૂપિયા દેશના લેશન 7-8 લાખના છૂટા સેવાના લે. એ થોડોક સુધારો લેજો. એમાંય થોડોક સુધારો લેજો. આ સમાજના છીએ ભાઈ, એ સમાજના છીએ. સાંભળજો, સાંભળો. આપણું સંમેલન છે એ માત્ર ભાષણો કરવાનું સંમેલન નથી. પત્રકાર મિત્રો છે એને પણ આપણે વિઝન આપવાનું છે કે આગળની આપણી લડાઈ કેમ હાલવાની છે, આપણે શું કરવાનું છે. તો અમે 1લી તારીખે જે જુનાગઢ એસપી અને કલેક્ટરને આવેદન આપ્યું છે એની કોપી એક સીએમ સાહેબને પણ મોકલાવી છે, ગૃહમંત્રી સાહેબને પણ મોકલાવી છે. અમારી 5 માગણીઓ છે, 4 માગણીઓ છે. એ 4 માગણીઓ હું રજૂ કરું છું. પત્રકાર મિત્રોની નોંધ લઈ કે અમારી ખરેખર માગણી શું છે. અમારી પહેલી માગણી એ છે કે જે મૂળ એફઆઈઆર થઈ છે સંજય સોલંકીની, એ મૂળ એફઆઈઆર ની અંદર ગુસ્સી કોર્ટની કલમ ઉમેરવામાં આવે. કેમ કે ગણેશ જાડેજા અને એની ગેંગ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચલાવી રહી છે, ગોંડલ વિસ્તારમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચલાવી રહી છે. તો એમાં ગુસ્સી કોર્ટની કલમ ઉમેરવામાં આવે. આ પહેલી માગણી છે અમારી. બીજી અમારી માગણી એ છે કે રાતે 11 વાગે પહેલા બનાવ બન્યો ભાઈ સંજુ, બરાબર? રાતે 11 વાગે સમાધાન થઈ ગયું, એ લોકો જતા રહ્યા. એ પછી એને કોઈએ કીધું કે એ તો દલિત હતા. જો સાંભળજો, દલિતો પ્રત્યેની આ ધૃણા શા માટે? અમે તો ક્ષત્રિયોને કોઈ દી ખરાબ કીધા નથી. અમે તો એના દ્રષ્ટાંત દઈએ છીએ. આગળ અમારા મનસુખભાઈએ કીધું એની જેમ એના ઇતિહાસ છે કે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી મહારાજ હતા અને જે સરદાર વલ્લભભાઈ પટેલની ભાવનગર રાજની ભેટ આપી ત્યારે ભાવનગર આપી દીધું, પણ જે એના રાણીબા હતો એનો કરિયાવર ના આપ્યો કે હું ના આપી શકું કારણ કે એની ઉપર મારો અધિકાર નથી. એટલે એક નોકરને મોકલો કે તું બાને જઈને પૂછતો આવ્યો કે કરિયાવરનું શું કરવું એમ. એટલે બાને પૂછવા ગયા એટલે બાએ કીધું કે હાથી વયા જતા હોય ત્યાં ગઢ વયો જતો ત્યાં હાથીનું ના જોવાનું હોય, કરિયાવરે દઈ દો ભારત સરકારને. એટલે આ સરકાર બનાવી છે રજપૂત સમાજે, એની સામે અમારી લડાઈ નથી. લડાઈ અમારા મનસુખભાઈએ કીધી અમારી આ લુખાઓ સામે છે. એટલે બીજી માગણી અમારી એ છે કે એ પાછા 2:30 વાગે આવ્યા, 2:30 વાગે આવીને સંજુનું અપહરણ કર્યું અને એને માર માર્યો, એનો વિડીયો ઉતાર્યો અને જે કર્યું. તો એ પાછા આવ્યા તો એ ગુનાહિત કાવતરું રચીને આવ્યા. 11 જણા આવ્યા છે પાછા. તો ગુનાહિત કાવતરાની કલમ 120 એમાં ઉમેરવામાં આવે. આ બીજી વાત. ત્રીજી વાત એ કે અમે આ કેસ લડવા માટે સરકાર પાસે સ્પેશિયલ પીપીની માગણી કરીએ છીએ કે અમને સ્પેશિયલ સરકારી વકીલ ફાળવવામાં આવે આ કેસ લડવા માટે. જો પછી આ જોડમાં સમાધાન થવાનું નથી, સમાધાન થવાનું અમે આ કેસમાં ભલે હારી જઈએ એ વાતે પછીની છે, પણ અમને સરકાર સ્પેશિયલ પીપી ફાળવે. અને ચોથી માગણી અમારી એ છે કે અમારો કેસ છે એ સરકાર ફાસ્ટ ટ્રાયલમાં ચલાવે. 1 વર્ષમાં કે 6 મહિનામાં કેસ હલાવીને એનું જજમેન્ટ આપે. આ અમારી માગણી છે સરકાર પાસે. આ ચાલુ રહેશે. આજે અમે અહીં મળ્યા છીએ, 2 દી પછી અમે ફરીથી જુનાગઢમાં આગેવાનોની મીટિંગ કરશું અને અમારું નવું એલાન કરશું. શક્ય હશે ને તો આ બાઇક રેલી ગાંધીનગર સુધી લઈ જાઉં. મુખ્યમંત્રીના કાર્યાલય અમે જવું પડશે તો પણ અમે જાશું. કદાચ હિજરત કરવી પડશે તો હાલીને પણ જાશું. પણ આ પ્રશ્ન અમે મૂકવાના નથી. એટલે હું વહીવટી તંત્રને અને સરકારને બેયને વિનંતી કરું છું કે અમારા રાજુભાઈ અમારી ટીમ સાથે એક બેઠક કરી અને અમારી જે 4 સમસ્યાઓ છે એના માટે કંઈક પોઝિટિવ વિચારે. સરકાર તો વિચારી જ રહી છે. મારે પોલીસને કહેવાનું છે કે પોઝિટિવ વિચારી અને અમને આમાં ન્યાય અપાવવાની કોશિશ કરે. હવે હું